दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ બોરની અભિધારણા, આવૃત્તિ નિયમ, કોણીય વેગમાન, સમઇલેક્ટ્રોનની આયનોની ઊર્જા અને ઇલેક્ટ્રોનના વેગની માત્રાનો અભ્યાસ કર્યો। હવે આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી મેળવીએ। કોની? તો કે ભાઈ હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી મેળવીએ। હાઇડ્રોજનના રેખા વર્ણપટની શું મેળવીએ તો કે સમજૂતી। હવે બોરના નમૂનાની મદદથી, કોની મદદથી? તો કે બોરના નમૂનાની મદદથી હાઇડ્રોજનના રેખા વર્ણપટનો જથ્થાત્મક રીતે આપણે અભ્યાસ કરી શકીએ। બોરના નમૂનાની મદદથી હાઇડ્રોજનના રેખા વર્ણપટનો જથ્થાત્મક રીતે આપણે અભ્યાસ કરી શકીએ। હવે બોરની અભિધારણા મુજબ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એટલે એક ઉર્જા સ્તરમાંથી કયા ઉર્જા સ્તરમાં જાય? બીજા। આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા એવું છે કા નીચા ક્વોન્ટમાંકમાંથી એટલે નીચા ઉર્જા સ્તરમાંથી કયા ઉર્જા સ્તરમાં જાય? ઊંચા। અથવા તો ઊંચા ઉર્જા સ્તરમાંથી કયા સ્તરમાં આવે તો કે નીચા। ત્યારે ઉર્જાના જે ફેરફાર થાય એ આપણે સમજવાના છે। બોરની અભિધારણા મુજબ ઇલેક્ટ્રોન જ્યારે નીચા શક્તિ સ્તર એટલે નીચા ક્વોન્ટમાંકમાંથી ક્યાં જાય? ઊંચા ક્વોન્ટમાંક। નીચા ક્વોન્ટમાંક બોલો કે મુખ્ય ક્વોન્ટમાંક બોલો? તો નીચા શક્તિ સ્તરમાંથી નીચા મુખ્ય ક્વોન્ટમાંક સરખી જ લખી અથવા તો શક્તિ સ્તર। નીચા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી ક્યાં જાય તો કે ઊંચા ક્વોન્ટમાંકમાં। ક્યાં જાય તો કે ઊંચા મુખ્ય ક્વોન્ટમાંકમાં જાય। અથવા તો ઊંચા શક્તિ સ્તર। ત્યારે ઊર્જાનું કરે તો કે શોષણ કરે, ઊર્જા અવશોષાય। અવશોષણ થાય અને જે વર્ણપટ મળે એ વર્ણપટને કેવો વર્ણપટ કહેવાય? અવશોષણ વર્ણપટ કહેવાય।
આથી ઉલટું ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા મુખ્ય ક્વોન્ટમમાં મુખ્ય ક્વોન્ટમ માંથી નીચા મુખ્ય ક્વોન્ટમ અંકમાં જાય ત્યારે ઉર્જાનું શું થાય તો કે ભાઈ ઉત્સર્જન. શું થાય તો કે ઉત્સર્જન. ઉત્સર્જન થાય અને જો અણુકણ મળે ઉત્સર્જન મળે. આમાં જે ઉર્જાનો ફેરફાર થાય ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. આ ઉર્જાનું શું થયું કે ફેરફાર. EF એટલે અંતિમ, EI એટલે શરૂઆતના શક્તિ સ્તરની ઇલેક્ટ્રોનની ઉર્જા. ડેલ્ટા E એટલે ઉર્જાનો ફેરફાર. પણ બોર્નની વિધારણા મુજબ આપણે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર શું મેળવ્યું? પરંતુ બોર્નની વિધારણા મુજબ ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર શું છે તો કે En is equal to minus RH upon h square. આ સૂત્ર. હવે EF માટે જોઈએ આપણે. EF is equal to minus RH. NF નો શું થશે તો કે વર્ગ. અને EI માટે શું થશે તો minus RH. NI નો શું થશે તો કે આ બે સૂત્ર આપણે મેળવવા. આ સૂત્રો ગઈકાલે આપણે ભણ્યા ત્યારે ગયા લેક્ચરમાં ભણ્યા ત્યારે આપણે કીધેલું જે સૂત્ર છે. આ રીતે તમને બંનેને ખબર શું તો કે રીડબર્ગ. આ બંને કિંમત સૂત્રમાં મૂકી આપણે શું થઈ જોઈએ? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF ની વેલ્યુ છે માઇનસ RH અપોન n સ્ક્વેર f. આ નિશાની કેવાની છે તો કે ઓછાની એમને મૂકી દો. EI ની વેલ્યુ શું છે આપણી પાસે તો કે ભાઈ માઇનસ RH upon NI નો આપણે આની વેલ્યુ મેળવી. હવે ખાસ જોજો અહીંયા ડેલ્ટા E is equal to minus RH n square f. ઓછે ઓછે કેવા થઈ જાય તો કે વત્તા. કેવા થઈ જાય? વત્તા. NI નો હવે ડેલ્ટા E is equal to RH upon NI square પેલા લખીએ પ્લસ માઇનસ આવશે RH upon n square પછી લખીએ. આને પેલા લખ્યા આને કેવા લખ્યા 25. એક્ઝામ્પલ આપો ઓછા 3 વત્તા 7 લખો તો પણ જવાબ થાય 4 અને 7 ઓછા 3 લખો તો પણ જવાબ થાય 4. સરવાળાનો ક્રમનો. હવે બેમાં સામાન્ય શું નીકળશે તો કે RH. શું સામાન્ય નીકળે? RH. આના આધારે તમને મેં સમજાવ્યું સરવાળાનો ડેલ્ટા E is equal to બેમાં સામાન્ય શું નીકળશે તો કે RH. બાકી શું નીકળ્યું તો 1 upon ni square minus 1 upon nf square. આ આપણું સૂત્ર બાકી મળ્યું. આ આપણા માટે અગત્યનું સૂત્ર છે કે ભાઈ ડેલ્ટા E is equal to RH 1 upon ni square minus 1 upon nf square. RH એટલે શું તો કે રીડબર્ગ અચળાંક. શું તો કે રીડબર્ગ અચળાંક.
RH એટલે રીડબર અચળાંક. આની વેલ્યુ શું છે તો 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. કિંમત મૂકી દઈએ અહીંયા 1/ni² - 1/ns². n² અથવા n²f. ni એટલે શું છે શરૂઆતની કક્ષા અને nf એટલે શું છે અંતિમ કક્ષા. હવે જે અગત્યની વસ્તુ સમજાવું કહું છું એક ખાસ યાદ રાખજો. જો nf ની વેલ્યુ ni કરતા કેવી હોય તો કે વધારે. કોની વેલ્યુ વધારે હોય તો કે nf ની. કેવી કોની તો કે nf ની. nf ની કિંમત ni કરતા કેવી હોય તો કે ભાઈ વધારે. કેવી હોય તો કે વધારે. તો ઊર્જાનું શું થાય તો કે શોષણ. શું થાય? શોષણ. અને ડેલ્ટા E ની કિંમત કેવી બને? ધન બને. કેવી બને? ધન. nf ની કિંમત ni કરતા કેવી હોય? મોટી. તો ઊર્જા શોષાય, ડેલ્ટા E ધન બને અને વર્ણપટ કયો મળે? અવશોષણ વર્ણપટ. અને અવશોષણ આથી ઉલટું જો ni મોટા હોય એને કરતા કોણ મોટું હોય? ni મોટા હોય એને કરતા તો ઊર્જા શું થાય? મુક્ત થાય. શું થાય? મુક્ત થાય. મુક્ત થાય એટલે શું થાય? ઉત્સર્જન પામે. શું બને? ઉત્સર્જન પામે. ડેલ્ટા E નું મૂલ્ય કેવું બને? ઋણ. કેવું બને? ઋણ. અને કયો વર્ણપટ મળે આપણને? ઉત્સર્જન વર્ણપટ. ખાસ આટલી વસ્તુ, આ બે વસ્તુ અગત્યની યાદ રાખવા જેવી છે. સૂત્ર ફરી વાર સમજીએ. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. બોરના નમૂનાની મદદથી હાઇડ્રોજનના રેખા વર્ણપટનો જથ્થાત્મક રીતે અભ્યાસ કરી શકાય. બોરની અભિધારણા મુજબ ઇલેક્ટ્રોન જ્યારે નીચા મુખ્ય કોણ ક્રમાંકમાં ક્યાં જાય? ઊંચા. ત્યારે ઊર્જાની શું કરે? જરૂર પડે તો ઊર્જાનું શું થાય તો કે અવશોષણ થાય. અને કયો વર્ણપટ મળે? અવશોષણ વર્ણપટ. પણ જો ઇલેક્ટ્રોન ઊંચા સ્તરમાંથી કયા ઊંચા સ્તરમાં આવે? નીચા. તો ઊર્જા શું કરે? છૂટી પડે. ત્યારે કયો વર્ણપટ મળે? ઉત્સર્જન વર્ણપટ મળે. તો ઊર્જાના ફેરફારનું સૂત્રમાં ડેલ્ટા E = EF - EI. પણ બોરની અભિધારણા મુજબ EM = છે -RH/n². તો આમાં F માટે કરો તો -RH/n²F. EI માટે કરો તો -RH/n²I. બસ આ બે વસ્તુ સૂત્ર મૂકી દો. મૂકી EF ની કિંમત મૂકી, EI ની કિંમત મૂકી. ઓછે કેવા કર્યા? વત્તા પહેલા નહીં કેવા લખ્યા પછી કઈ નવું કરવાનું સામાન્ય હું કહી દઉં તો કે રીડબર્ગ અચળાંક કિંમત મૂકી દીધી. રીડબર્ગ અચળાંકની કિંમત આપણને ખબર છે 2.18 × 10⁻18 ઘાત મૂકી દીધી. ni²/nx². n²i બોલશું તો સાચું પડે /n²f. ni એટલે શરૂઆતની કક્ષા, nf એટલે અંતિમ કક્ષા. હવે અગત્યની વસ્તુ આ શબ્દ એટલા યાદ હોય તો નીટ ZEE-માં કોઈ પણ મિસ્ટેક પ્રશ્ન પૂછાયો હોય અને લખતો તરત જવાબ આપી શકીએ. જો nf મોટા હોય એના કરતાં તો ઊર્જાનું થાય? શોષણ થાય. ડેલ્ટા E કેવું બને? ધન બને. અને કેવો વર્ણપટ મળે? ઉત્સર્જન. જો ni મોટા હોય nf કરતાં તો ઊર્જા મુક્ત થાય એટલે ડેલ્ટા E ઋણ બને. ખરેખર ઊર્જાનું મૂલ્ય ઋણ ન હોય તો એનો અર્થ શું કરવાનું? તમારી ઊર્જા શું થાય? મુક્ત થાય. શું થાય? મુક્ત થાય. અને ડેલ્ટા E કેવો ઋણ બને અને કેવો વર્ણપટ મળે? ઊર્જા મુક્ત થાય એટલે ઉત્સર્જન વર્ણપટ મળે છે. અગત્યનો ટોપિક છે ખાસ કરીને આ સૂત્ર કઈ રીતે આવ્યું એ મહત્વનું નથી. સૂત્ર આવડવું જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો. પછી આના આધારે આપણે
બીજા બે અગત્યના સંબંધો આવૃત્તિ અને તરંગ સંખ્યાના આ સૂત્રના આધારે સંબંધો મેળવીએ. હવે આ ઊર્જાના ફેરફારનો વિકિરણની આવૃત્તિ સાથે સંબંધ જોઈએ. ઊર્જાના ફેરફારનો વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યા સાથે સંબંધ જોઈએ. કોની સાથે તો કે ભાઈ વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યા સાથે આપણે સંબંધ જોઈએ. ઊર્જાના ફેરફારનું સૂત્ર મૂકી દઈએ આપણે ડેલ્ટા E = 2.18 × 10⁻18 1/ni² ઓછા 1/n²f. આ સૂત્ર કોનું છે તો કે ભાઈ ઊર્જાના. હવે વિકિરણની આવૃત્તિ સાથેનો સંબંધ જોઈએ પહેલા. તો આવૃત્તિનું સૂત્ર શું છે? આવૃત્તિ μ અથવા v = ડેલ્ટા E/h. તો ડેલ્ટા એટલે કશે છે તો હું મૂકવાનો h એટલે શું તો કે ભાઈ પ્લાન અચળાંક 6.26 × 10⁻34. આ કોની વેલ્યુ છે તો કે પ્લાન અચળાંક મૂકી દો 2.18 × 10⁻18 ઓછા 1/n²f છેદમાં h ની કિંમત મૂકી કેટલી 6.26 × 10⁻34. હવે છેદ જ ઉડાડવાના છે, બીજું કશું કરવાનું નથી. -34 ઉપર જાય એટલે કેવી થઈ જાય તો કે ભાઈ પ્લસ. કેટલી થાય? પ્લસ 2.18 × 10⁻18 છેદમાં 6.6 ગુણ્યા 1/n² -1/n²f. હવે -34 ઉપર એટલે કેવી થઈ ગઈ તો કે પ્લસ. કેવી થઈ ગઈ તો કે પ્લસ. 34 માંથી 18 જાય એટલે કેટલા રહે તો કે 16. કેટલા? 16. અને 2.18 6 વડે ભાગ હાલે એટલે આ એક ઘાત એટલે 10 ની કેટલી ઘાત કરીએ 15. અને અહીંયા હું કરશું તો કે 21.8 n² જો મેં શું કહેલું તમને કહું 34 માંથી 18 એટલે કેટલી આવે 16. કેટલી આવે 16. 16 ઘાત 2.18 ગુણ્યા 10 ની 16 એટલે 10 ની કેટલી ઘાત કરી નાખી 15 ને 2.18 ને બદલે કેટલા કરી નાખી 21.8. એક મેં સ્ટેપ શું કર્યું તો કે ઘટાડ્યું 21.8 ભાગ્યા 6.6 એટલે તમે કરો એટલે આશરે જવાબ કેટલો આવશે તો કે 3.29. કેટલો આવશે 3.29. જો 6 તો ઊંચો એટલે 4 કરતા તો ઓછો જ આવવાનો થાય છે. એટલો જવાબ થાય 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 1/n² n²f. આ આપણું મળી ગયું કે આવૃત્તિનું સૂત્ર મળી ગયું તો કે આવૃત્તિ ઊર્જાના ફેરફાર સાથે આવૃત્તિનું સૂત્ર. તમને પરીક્ષામાં આવો દાખલો પૂછાય કે ભાઈ ત્રીજા સ્તરમાંથી બીજા સ્તરમાં કે પહેલા સ્તરમાં જાય છે ત્યારે આવૃત્તિનો ફેરફાર કેટલો થયો, કેટલી આવૃત્તિ બની, તો તમારે ત્યારે આ સૂત્ર કામ લાગે. નિર્જનબલી માટે દાખલા આવતા હોય એટલે આ સૂત્ર આપણા માટે આ કેની મેં આવૃત્તિ. હવે તરંગ સંખ્યા સાથે સંબંધ સૂત્ર જોઈએ આપણે. તરંગ સંખ્યા v બાર
म्यू अपॉन सी। तो v ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત એકના છેદમાં n સ્ક્વેર i ઓછા એકના છેદમાં n સ્ક્વેર f। આ એટલે બધી ગુણશું મેં કે આ લોકો લખી નાખ્યું છતાં આપણે ક્યાંથી એવી માહિતી છે એટલા માટે લેવાની જરૂર છેદમાં c c એટલે કેટલા આપણને ખબર છે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ। સાદુરૂપ દઈએ આપણે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ગુણ્યા 10 ની 8 ઘાત ગુણ્યા 1 છેદમાં n સ્ક્વેર i ઓછા 1 છેદમાં n સ્ક્વેર f છેદમાં શું આવશે તો કે 3.29 ભાગ્યા 3 કરો એટલે શું થાય 1.09 આશરે 1.096 ગુણ્યા 15 માંથી 8 જાય એટલે 10 ની કેટલી ઘાત આવશે તો કે 7 ઘાત માઈનસ 8 પ્લસ આપણે પદ કેવી થઈ જાય માઈનસ 1 upon ni square minus n square f what's sorry also मीटर में ઓછા 1 ઘાત તરંગ આવી ગયો આપણો જવાબ 1.077 આપણે 1.09 કરો તો કોઈ ખોટું પડે આ આપણો પૂછ્યો તો કે જવાબ b બાર। ફરીવાર સમજાવી દઉં ऊर्जाના ફેરફારની વિકિરણની આવૃત્તિની તરંગ સંખ્યા સાથેનો સંબંધ ઊર્જાનો ફેરફાર આપણે અહીંયા જોયો એ જ વસ્તુ બેઠે બેઠી અહીંયા હવે આવૃત્તિનું સૂત્ર છે ડેલ્ટા E અપોન h આપણે આમ જ ભણી ગયા ગઈકાલે ગયા લેક્ચરમાં ડેલ્ટા E ની કિંમત મેળવી આપણે છેદમાં h ની કિંમત લીધી હવે કાંઈ નથી માત્ર હું સાદુરૂપ આ તો સ્પેક્ટ્રમ જ આવી જાય સાદુરૂપ માત્ર એટલામાં જ દેવાનું થાય માઈનસ 3 ઘાત ઉપર બે કેટલી થઈ ગઈ પ્લસ 1500 એટલે કેવી રહે હોલ 16 ના બદલે મેં કેટલી લખી 15 એક ઘાત ઓછી લખી એક પોઈન્ટ આપણે કઈ બાજુ ખસેડવો પડે તો કે જમણી સાઈડ 21.8 ભાગ્યા 6.6 એટલે કેટલો જવાબ આવે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ગુણ્યા 1 ના છેદમાં n સ્ક્વેર i ઓછા 1 ના છેદમાં n સ્ક્વેર f હર્ટ્ઝ તો જવાબ આવી। હવે આપણે ऊर्जाના ફેરફારનો કોણીય સંબંધ જોવાનો તરંગ સંખ્યાનું સૂત્ર છે v upon c અથવા તો mu upon c એની કિંમત લઈ લીધી આપણે c ની કિંમત ખબર છે કેટલી થાય 3 ની 8 ઘાત પ્રકાશનો શૂન્યાવકાશમાં 8 ઉપર ગઈ એટલે કેવી થઈ ગઈ માઈનસ 15 માંથી 8 ગઈ એટલે કેટલી બાકી રહી 7 આ સ્ટેપ એમને જ મેં હવે 3.29 ભાગ્યા કેટલા કરવાના છે 3 તો થાય 1.09 મીટરની ઓછા 1 ઘાત પર જવાની આને આધારિત દાખલા આવી શકે કોડો છે અને તમને સમજાવો પેલા સ્ક્રીનશોટનો વ્યવસ્થિત રીતે લઈ લો પછી આના આધારે દાખલો ગણીએ। થોડી વાર માટે રહેવા દઉં છું એટલા માટે તમને દાખલાનો સ્ટેપ આવશે ત્યારે આપણને આપણે જોવા પડે યાદ આપણે રહેવા જોઈએ। કોડા નંબર છે 2.10 હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 માંથી n બરાબર 2 કક્ષામાં n બરાબર 2 કક્ષામાં થતી ઇલેક્ટ્રોન સંક્રાંતિ દરમિયાન
શક્તિ ઇલેક્ટ્રોન સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. પ્રથમ જોઈએ n બરાબર 5 માંથી 2 માં જાય એટલે શરૂઆતમાં કેટલામાં હોય તો કે 5 માં હોય. કેમાં હોય? 5 માં. એટલે ni બરાબર શું આવશે તો કે 5. 5 એટલે કઈ શ્રેણી તો કે ફૂડ શ્રેણી. યાદ છે ને? 1 એટલે કઈ તો કે ડાયમંડ, 2 એટલે બામર, 3 હોય તો કઈ પાર્શ્વન, 4 હોય તો કઈ બ્રેકેટ ને 5 હોય તો કઈ કુંડ. n બરાબર 5 માંથી n બરાબર કેટલા? 2 માં આવે. n બરાબર કેટલા આવશે તો કે 2. શરૂઆત અને આમાં આવ્યું અંતિમ. આટલું આવ્યું અને ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણવા છે. ફોટોનની આવૃત્તિ એટલે હું તો કે અને તરંગ લંબાઈ એટલે હું તો કે લેમ્ડા ગણવા છે. તરંગ સંખ્યા આપણે ગોતવાની કીધી નથી. આની જરૂર પડશે નહીં. આ દાખલા આટલા સૂત્રની આ દાખલામાં જરૂર પડતી. હવે આપણે ગોતવાનું શું છે તો કે ભાઈ આવૃત્તિ. શું તો કે આવૃત્તિ. આવૃત્તિનું સૂત્ર આપણી તૈયાર છે. તો આ સૂત્ર યાદ હોય આપણે કેટલું સહેલું પડી જાય. આવૃત્તિ v = 3.29 ગુણ્યા 10^15 1/n² ઓછા 1/n². આ કોણ સૂત્ર છે આપણું? આવૃત્તિ. જો આ સૂત્ર આપણને ના આવડતું હોય તો આના ઉપરથી આપણે આવડે, પણ આપણને આવડે તો ઘણું સહેલું પડે. તો આવૃત્તિ બરાબર કિંમત મુકતા જાય બધાની 3.29 ગુણ્યા 10^15. આમાં જો રકમમાં આપણે ઉર્જાનો ફેરફાર કઈ પૂછ્યો નથી. માત્ર હું પૂછ્યું આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો ni ની વેલ્યુ કેટલી છે તો કે 5 નો વર્ગ ઓછા f ની વેલ્યુ કેટલી થશે તો કે 2. nf ની વેલ્યુ તો 2 નો વર્ગ કેટલો? 2 નો વર્ગ. 3.29 ગુણ્યા 10^15 1/25 ઓછા 1/3.29 ગુણ્યા 10^15 25 1/4 એટલે બાદબાકી થશે નહીં. તો આપણે લેવો પડે લસા. ક્રોસ ગુણાકાર અને 25 વડે ગુણવા પડે અને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. કઈ રીતે? 1/25. એને આપણે 4 વડે ગુણીએ અને 4 વડે ભાંગીએ. 4 વડે ગુણ 4 વડે ભાગ એટલે કઈ ફેર પડે અને 4/2 થાય ઓછા 1/4. આને 25 વડે ગુણીએ અને 25 વડે હવે શું થાય? 3.29 ગુણ્યા 10^15 4/ઓછા 25/3.29 ગુણ્યા 10^15 ઓછા 21/. બસ હવે પહેલો ગુણાકાર જ આપણે આવે 3.29 ગુણ્યા શું કરવા પડે તો કે આપણે 21 કેટલા કરવા પડે? 21 કરીએ આપણે તો કે ભાઈ 329 ગુણ્યા 21 તો 0 નો ડાબી બાજુ આપણે 2 4 5 3 2 6 9 2 3 9 8 10 બધા પડીએ 5 માટે 9 6 એટલા આંકડા પર પછી કેવું તો કે 2 આંકડા 69.09 ગુણ્યા 10^15 છેદમાં શું આવશે તો કે 100. તો જો બચાવો 100 એટલે 10 ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. ઉપર જાય તો કેવી થઈ જાય? -. 69.09 ગુણ્યા 10^15
10 ની 14 ઘાત આ આપણો જવાબ આવી ગયો. બેમાંથી ગમે એ જવાબ લખો કોઈ જવાબ લખવો પડે. બહુ શોર્ટકટમાં આપણને આપણો જવાબ મળી. હવે બીજું શું ગોતવાનું કીધું આપણે તો કે તરંગ લંબાઈ લેમ્ડા. શું ગોતવાનું તરંગ લંબાઈ લેમ્ડા? એના પહેલા મગજમાં એક પ્રશ્ન થાય કે એક અક્ષર અહીંયા માઈનસ છે એટલે અહીંયા માઈનસ આવે, અહીંયા માઈનસ આવે, અહીંયા માઈનસ આવે, પરંતુ બટા ઉર્જા માઈનસ હોય, આવૃત્તિ માઈનસ હોય નહીં. ખરેખર તો ઉર્જા માઈનસ ન હોય. માઈનસ ઉર્જાનો અર્થ હોય એટલે ઉર્જા હું થઈ મુક્ત. આવૃત્તિની વેલ્યુ કોઈ દિવસ માઈનસમાં લખવાની જરૂર નથી. એટલે માઈનસ ન કરો તો કઈ ફેર પડે નહીં. આવૃત્તિ કે તરંગ લંબાઈ એની વેલ્યુ માઈનસ ન હોય. ઉર્જાની પણ વેલ્યુ માઈનસ ન હોય. પણ ઉર્જાની વેલ્યુ હું કામ બોલીએ આપણે એટલી ઉર્જા શું કરીએ તો કે ઉત્પન્ન કરીએ એટલા માટે આ શબ્દ. હવે આપણે બીજું શું બોલવાનું કીધું તો કે તરંગ લંબાઈ લેમ્ડા. હવે તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ C upon V અથવા તો V આવૃત્તિ. જોઈએ C ની કિંમત કેટલી છે આપણે ખ્યાલ છે બધાને? તો કે ભાઈ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. V ની વેલ્યુ આપણે બધાએ કેટલી મેળવી? 6.909 ગુણ્યા 10 ની 14 ઘાત. બસ હવે તો નવું કાંઈ નથી કરવાનું, ભાગાકાર જ થશે કરવાનું. 3 ગુણ્યા 10 ની 8 ઘાત 14 ઘાત ઉપર ગઈ તો કેવી થઈ ગઈ? તો કે ભાઈ માઈનસ છેદમાં 6.909 8 ઘાત છે 30 કરતા આપણે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 7. 14 માંથી 7 ગઈ 10 ની માઈનસ કેટલી ઘાત થઈ ગઈ? તો કે 7 છેદમાં 6.909 6.9 એટલે હાથની કેવા કહેવાય? નજીક. 7 ની એકદમ નજીક એટલે 7 ચોકું એટલે 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. આશરે કેટલો આવશે? તો કે 4.34 ગુણ્યા 10 ની માઈનસ 7 આટલા મીટર જવાબ. હવે 434 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર આપણે લખી. વધુ એક જવાબ 434 10 ની માઈનસ 9 એટલે શું આવશે? નેનોમીટર. આ જવાબ પણ થાય. ત્રણમાંથી ગમે તે જવાબ લખો ખોટો પડે પણ આપણે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. શું કામ? કે નીટની અંદર કે ZW માં પૂછે તો ઓપ્શન આપેલા હોય, જે ઓપ્શનનો જવાબ હોય આપણે એ ઓપ્શનનો જવાબ લખવો. ફરીવાર દાખલો જોઈ લઈએ આપણે. હાઇડ્રોજન પરમાણુમાં H બરાબર 5 માંથી N બરાબર 2 કક્ષામાં થતી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જન થતા ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ. ફોટોનની આવૃત્તિ ગણવાની કીધી. હવે જો આપણને આ સૂત્ર ન આવડતું હોય તો આપણે આવૃત્તિ માટેનું સૂત્ર ડેલ્ટા E વાળું વાપરવું પડે. ડેલ્ટા E ગોતવા પડે પણ આ સૂત્ર મેં તમને સમજાવ્યું આવડે બધા આપણે શોર્ટકટમાં. આવૃત્તિનું સૂત્ર શું છે? તો કે 3.32 ગુણ્યા 10 ની 15 ઘાત 1/n² આવી ઓછા 1/n² હર્ટ્ઝ. મૂકી દો કિંમત કાંઈ નથી કરવાનું. 5 નો વર્ગ અને 2 નો વર્ગ કિંમત મૂકવાની છે. 5 નો વર્ગ કેટલો થાય? 25 ને 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે છેદ બાદબાકી કરી છેદ કેવા કરવા પડે? સરખા. અને 4 વડે ગુણ્યા અને કેટલા વડે ગુણ્યા? 25 વડે. છેદ સરખા કર્યા પછી ગુણાકાર કરી નાખ્યો આપણો જવાબ આવી ગયો. પણ આવૃત્તિની કિંમત માઈનસમાં ન લખો તો ચાલે, કાંઈ ફેર પડે નહીં. માઈનસ લખવાની જરાય જરૂર જ નથી. ઉર્જા વખતે તો માઈનસ શબ્દ હુકમ લખીએ તો આપણે ખબર પડે ઉત્સર્જન ટાઈમની અવશોષણ થયું ખબર પડે એટલા માટે. બાકી માઈનસ કિંમત એમાં પણ લખવાની જરૂર હોતી નથી. તરંગ લંબાઈ લેમ્ડાનું સૂત્ર બીજું ગોતવાનું. તરંગ લંબાઈ લેમ્ડાનું સૂત્ર શું છે? તો કે C upon mu અથવા C ની વેલ્યુ ખબર છે, V ની વેલ્યુ ગોઈતી આપણે. બસ સીધું દાખલો આપણો જવાબ આવી ગયો નેનોમીટર સુધી. આ રીતે સહેજના દાખલો ગણી. આવા દાખલાની મુહાવરા હોય આપણી પાસે સાહિત્યમાં તો ખાસ કરીને નીટ માટે દાખલા આમાં વધુ ટાઈમ લાગે નહીં. જો તમને સૂત્ર આવડતા હોય મોઢે
અને થોડી સ્પીડથી ગણતરી કરો તો આ દાખલો તમે 1-1.5-2 મિનિટમાં ગણી શકો. 1.5-2 મિનિટમાં દાખલો ગણાઈ જાય તો વધુ ટાઈમ દીકરો કહેવાય ને આવા દાખલા માટે. ખરેખર ટાઈમ આપણી પાસે 1 મિનિટ જ હોય, ZW તો 2 મિનિટ હોય, પરંતુ આવા દાખલામાં આપણે 1-1.5 મિનિટમાં ગણાઈ જાય 1.5 મિનિટમાં, તો આપણા માટે એક સારું અચીવમેન્ટ કહેવાય. એટલે ખાસ ધ્યાન. હવે બોરનો પરમાણુ નમૂનો જોયો, પણ આ પરમાણુ નમૂનાની પણ કેટલીક મોટી તો કે મર્યાદાઓ એ જોઈ આપણે. બોરના નમૂનાની મર્યાદાઓ. બોરના નમૂનાની મર્યાદાઓ. નીલ્સ બોરે નમૂનો આપ્યો એની મર્યાદાઓ. હવે આધુનિક સ્પેક્ટ્રોસ્કોપ પદ્ધતિ આવી, એની મદદથી હાઇડ્રોજન વર્ણપટને અત્યંત સૂક્ષ્મ રીતે સમજાવી એક જે બોર સમજાવી શક્યો નથી. આધુનિક સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિની જેમ સૂક્ષ્મ રીતે હાઇડ્રોજન વર્ણપટને સમજાવી શકતો નથી. કારણ કે આધુનિક સ્પેક્ટ્રોસ્કોપીમાં તો કોઈ પણ પ્રકારની બાબતો આવી જાય એ રીતે સમજાવી શકતો નહીં. બીજું, હાઇડ્રોજન સિવાયના કે વર્ણપટ સમજાવી શકતો નથી. હવે આ વર્ણપટની જે રેખા હોય એનું ચુંબકીય ક્ષેત્રની હાજરી કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિભાજન થાય, સ્પ્લિટિંગ થાય, એ હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકતો નથી. આ સોરી બોરનો પરમાણુ સમજાવી શકતો નથી. ચુંબકીય ક્ષેત્ર ની હાજરીમાં એને કઈ અસર કહેવાય તો કે ઝીમેન અસર. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એને બેસર કે સ્ટાર્ટ અસર. જે હાઇડ્રોજન વર્ણપટની રેખા કે વર્ણપટની રેખા એનું થાય વિભાજન થાય, સ્પ્લિટિંગ થાય, એ સમજાવી શકતો નથી. અને હાઇડ્રોજન કુદરતમાં કયા સ્વરૂપે? અણુ સ્વરૂપે. અણુઓની માહિતી આપી શકતો નથી. અણુ બનવાની સમજ આ નમૂનો આપતો નથી. આમ આની મર્યાદા હતી, એટલે પછી આના કરતાં પણ વધુ આધુનિક અને વધુ શ્રેષ્ઠ નમૂનાની જરૂર પડી, જેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો આધારિત નમૂનો કહેવામાં આવે, જેનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરશું.